આજે પ્રથમ નોરતે ખેલૈયાઓનો મૂડ બગાડશે મેઘરાજા। આગાહીકાર અંબાલાલ પટેલની પ્રથમ નોરતે જ મોટી આગાહી। આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા। મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદનું અંબાલાલ કાકાએ આકલન કર્યું છે। અમદાવાદ ગાંધીનગરના હવામાનમાં પલટાનું અનુમાન। પવનની ગતિ સામાન્યથી વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કાલે દક્ષિણ ગુજરાતમાં 1 થી 2 ઇંચ વરસાદની આગાહી છે, તો સાથે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસશે ભારે વરસાદ। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદથી મગફળીના પાક ઉપર અસર થઈ શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પાક માટે વરસાદ સાનુકૂળ રહેશે। કેટલાક ભાગોમાં 4 ઇંચ સુધીનો વરસાદ વરસવાનું આકલન છે, તો 9 થી 13 ઓક્ટોબરના પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। હજુ 25 તારીખ સુધીમાં તો રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે, પરંતુ લગભગ પૂર્વીય દેશોમાંથી આવેલા ટાઇફોનના રિમોન્યુલેશનના કારણે બંગાળ ઉપસાગર વધારે સક્રિય થશે અને આ બંગાળ ઉપસાગરમાં કદાચ લો પ્રેશર કે વેલમાર્ક લો પ્રેશર કે ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે અને ક્વચિત સાયક્લોન બની શકે તો પહેલી કેટેગરીનું બની શકે, પણ સાયક્લોન બનવાની સંભાવના કંઈક ઓછી ગણાય।